સર, ઘણી બધી આપે માહિતી આપી, તો અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો સર કે અત્યારે એસિડિટી નથી તો કયા પ્રકારનું ડાયટ રાખવું જેથી એસિડિટી ન થાય, અને એસિડિટી નિદાન થઈ જાય છે, સારવાર ચાલુ છે, એસિડિટી મટવા આવે છે, તો પછી આપણે ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ સર? તો પ્લીઝ અમારા પ્રેક્ષક મિત્રોને થોડું જણાવો. ડાયટનો ક્વેશ્ચન એ બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે, કારણ કે જો આહાર એ જ આપણું ઔષધ એવું કહેવાય છે. જો આહારમાં ધ્યાન રાખીશું તો આગળની બીજી બધી જેટલી પણ સારવાર લીધી ને એ કશાની જરૂરત નહીં પડે. તો જેને એસિડિટી થઈ છે કે જેને નથી થઈ, એ બધા આહારમાં અમુક મહત્વની વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવાનું હોય છે. મારા દરેક પેશન્ટોને હું જનરલી 5F અવોઇડ કરવાના કહેતો હોઉં છું ફૂડની અંદર. એ 5Fમાં પહેલું આવે છે ફ્રોઝન ફૂડ. જે પણ પ્રિઝર્વેટિવ અને વાળા પદાર્થો કે જે ફ્રોઝન ફૂડ છે, ખાસ કરીને ફોરેનમાં વધારે યુઝ થતા હોય છે, જેની અંદર આપણને એસિડ વધારે પ્રોડક્શન થતું હોય છે. બીજી વસ્તુ આવે છે ફર્મેન્ટેડ ફૂડ, એટલે કે આથાવાળી વસ્તુઓ. ખમણ, ઢોકળા, ઈદડા, ઢોસા, આ બધી આથાવાળી વસ્તુઓ કે જેની અંદર એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. એ વધારે એસિડવાળી વસ્તુઓ જો આપણે ખાઈશું કે અમુક દિવસોથી વધારે દહીં રાખેલું હોય અને ફ્રેશ દહીં ના હોય, તો એ ખાટું દહીં પણ આપણને એસિડનું પ્રોડક્શન વધારે છે. જેથી તેવી વસ્તુઓને આપણે અવોઇડ કરવી જોઈએ. હા, એક વાત યાદ રાખવી કે જે ફ્રેશ દહીં, મોડું દહીં છે, જેની અંદર પ્રોબાયોટિક ઘણા બધા બેક્ટેરિયા જે આપણા માટે ગુણકારી છે, એ દહીંને હું અહીંયા અવોઇડ કરવાનું તમને કહેતો નથી. ત્રીજી વસ્તુ આવે છે ફેટી ફૂડ. ફેટી ફૂડ એટલે કે ખાસ કરીને નોનવેજ ડાયટ અને વધારે ફેટવાળી વસ્તુઓ, ચીઝ, બટર અને ઓઇલી વસ્તુઓ, એ આપણે અવોઇડ કરવાની છે. ચોથી વસ્તુ આવે છે ફ્રાઈડ ફૂડ. ફ્રાઈડ ફૂડમાં બંને વસ્તુઓ, સૂકી વસ્તુઓ અને લીલી વસ્તુઓ, જેવી રીતે ગાંઠિયા, ચવાના, આ બધી વસ્તુઓ, અને લીલી વસ્તુઓ જેવી કે ભજીયા, સમોસા, એ બધી વસ્તુઓ. આ દરેક વસ્તુને પણ આપણે અવોઇડ કરીને ચાલવાનું છે. અને પાંચમો F આવે છે ફાસ્ટ ફૂડ, કે જે પીઝા, પાસ્તા, નૂડલ્સ, આ બધી જે ફાસ્ટ વસ્તુઓ જે અત્યારના આપણા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ એ અત્યારના આપણા ડાયટમાં બની ગયું છે, એ વસ્તુઓને આપણે ત્યજવી પડશે. આ મહત્વની 5 વસ્તુઓ સિવાય જો હું વાત કરું તો ગરમ મસાલા છે, આદુ છે, સૂંઠ છે, જે બધું તામસી વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ કે કાચી ડુંગળી અને લસણ, એ વધારે તામસી છે. તો આને જેટલું અવોઇડ કરીશું એટલો જ એસિડ પ્રોડક્શન ઓછું થશે. લીલા મરચાં હું મારા દરેક પેશન્ટને અવોઇડ કરવા માટે જણાવું છું, કારણ કે એનાથી એસિડનું પ્રોડક્શન એ હદ વગરનું વધતું હોય છે. આ સિવાયની વસ્તુ જણાવું તો કેફીનયુક્ત દ્રવ્યો જેવા કે ચોકલેટ્સ, કોકો, ચા, કોફી, આ બધી વસ્તુઓથી પણ એસિડિટી થતી હોય છે. ચા પીવાની જો આદત હોય જ તો મોર્નિંગમાં કે 4 o'clock પહેલાં તમારે એકાદ કપ પી શકાય છે. હું તમારો દુશ્મન બનવા તો નથી જ માંગતો કે તમને સદંતર ના પાડું, પણ આ જેટલું આને અવોઇડ કરી શકો એટલું તમારા માટે બેટર છે.